વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ. પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમો નમું વારંવાર હું શીશ. અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. વડતાલ ધામની ગાદીને બિરાજતા અને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની લીલા અને ભગવાનની આજ્ઞા. ગઈકાલે કથામાં દાદા ખચ્ચરની સાથે ભગુજી આદિક જેટલા ક્ષત્રિય પાર્ષદો હતા તે રહેતા હતા. જ્યારે લડાઈનું કામ આવે તે સમયે તે શત્રુ ગમે તેવા મોટા હોય તો પણ પ્રભુના પાર્ષદો તે શત્રુને પાછા હટાવી દેતા અને જીત કરીને જ પાછા આવતા હતા. એ ભગુજી આદિક જે કોઈ ક્ષત્રિય હરિભક્તો હતા તેમણે એક શ્રીહરિને પ્રસન્ન કરવા માટે જ પોતાના ગામ ગરાસ અને ઘર છોડી દીધા હતા અને શ્રીહરિની સેવામાં આવીને અખંડ રહ્યા હતા. તેમણે મરવાનો ભય છોડી દીધો હતો અને તેને લીધે જ તેમનો વિજય થતો હતો. તે ક્ષત્રિય હરિભક્ત સિવાય ગમે તેવો મોટો સુબેદાર હોય અને તે રાજા પોતે તેનું ઘણું માન આપતા હોય તો પણ તે સુબેદારને મરવાનો ભય રહેતો. તે સુબેદાર અને સૈનિકોને રાજા મોઢે માગ્યું ધન આપતા હતા છતાં પણ તે લોકોને મરવાનો ભય તો રહેતો જ હતો. તેમાં શૂરવીર હરિભક્ત ક્ષત્રિયો જેવા કોઈ પણ ધીર સૈનિક હતા નહીં. શ્રીહરિ પોતાના ભક્તની આ લોક અને પરલોકમાં સંભાળ રાખતા હતા. તે ક્ષત્રિય ભક્તને કૃપા દ્રષ્ટિ કરીને દેખતા અને હૃદયના ભાવથી બોલાવતા. આ રીતે શ્રીહરિ પોતાના ભક્તોને બ્રહ્માંડના રાજ્ય કરતાં પણ કોટી ગણું વધારે અને અવિચળ સુખ આપતા હતા. આવા શ્રીહરિ ભક્ત વત્સલ હતા. પછી તો ઠેકાણે ઠેકાણે રાજદરબારોમાં ભગુજી આદિ ક્ષત્રિય પાર્ષદોની કીર્તિ શૂરવીરોની મધ્યે ગણા ગવાતી હતી. હવે તે સમયે જે અસુરો હતા તેમણે શ્રીહરિના પાર્ષદોના શૂરવીરપણાની ઘણી કીર્તિ સાંભળી. પછી તે બધા જ મનમાં બળી ઉઠ્યા. તેઓ રાત દિવસ કોઈ નિમિત્ત ખોળતા હતા અને કોઈ વાતનું નિમિત્ત મળી જાય તો ભગુજીની સામે લડાઈ કરવી આવું મનમાં ધારતા હતા. તેમાં કેટલાક અસુરો કપટથી આવીને ભગુજીની વીરતાની માહિતી મેળવતા હતા. જે ઘણા બળવાન અસુરો હતા તે દિલમાં કપટ રાખીને ભાણ ખાચરને ત્યાં આવી તેના નોકર થયા. તે અસુરના દિલમાં કપટ ભર્યું હતું
પણ તેને ભાણ ખાચર જાણતા નહીં. 2-3 અસુરો ગઢપુરમાં આવતા રહેતા. 10-15 દિવસે તે ગઢપુર આવતા. આમ ભગુજીની સાથે ઘણી વાતો કરી તેમણે ભગુજી સાથે મિત્રતા કરી લીધી. જ્યારે ભગુજી પાસે અસુરો આવીને બેસતા હતા ત્યારે એકબીજાના શૂરવીરપણાના વખાણ કરાતા હતા. તેમાં અસુરોએ એક વખત ભગુજીનો જે દેશ હતો તે બાબતમાં પૂછ્યું, કારણ કે જ્યાં જેવો દેશ હોય છે ત્યાં તેવા મનુષ્ય પેદા થાય છે. માણસમાં દેશનો ગુણ રહેતો હોય છે. ક્યાંય બહાર જાય તો પણ દેશનો ગુણ ફરી જતો નથી. લોઢામાં પણ જે પાકું ગજવેલ જેવું લોઢું હોય તો તે અન્ય લોઢાને પણ કાપી નાખે છે. પથ્થરની જાતમાં પણ ભારે માયલો જે હીરાનો પથ્થર હોય છે તે ફોડવાથી પણ ફૂટતો નથી. તેમ શૂરવીરમાં પણ જે ઘણા મહાન શૂરવીર હોય છે તેને યુદ્ધમાં અપાર ઉત્સાહ ચડે છે. યુદ્ધ વખતે જેને વધારે ને વધારે ઉત્સાહ ચડતો હોય તેને સાચો શૂરવીર કહેવાય છે. પણ યુદ્ધમાં જેને ઉત્સાહની કસર રહેતી હોય તે શૂરવીરને કાચો કહેવાય છે. સાચો કે કાચો જે શૂરવીર હોય છે તે યુદ્ધ સમયમાં ઓળખાઈ જાય છે. ચાલુ યુદ્ધમાં જે આગળ ને આગળ પગ મૂકતો રહે છે અને તેમાં અધિક ભાવ રહેતો હોય છે તે સાચો શૂરવીર છે અને તેમાં વિશેષ બળ આવે છે. જે ક્યારેય પોતાનું પગલું પાછું મૂકે નહીં તેને સાચો શૂરવીર કહેવાય છે. જ્યારે શૂરવીર પુરુષો સહજ સ્વભાવે ભેળા થાય છે ત્યારે એકબીજાના હથિયારો તે શૂરવીર પુરુષ દેખતા હોય છે. શૂરવીરોની તેવી રીત હોય છે, તમે તમારા શસ્ત્ર બતાવો એમ કહે છે ત્યારે શૂરવીર પુરુષો પ્રેમથી તેને શસ્ત્ર બતાવે છે. જેવો શૂરવીર પુરુષ હોય છે તેવી તેની તલવાર હોય છે. તે શૂર પુરુષ તલવારને પોતાની પાસે જ રાખે છે, ક્યારેય દૂર રાખતો નથી. ભગુજી જે તલવારને પોતાની પાસે રાખતા હતા તે અસુરને બતાવી ત્યારે અસુર તે તલવારને દેખવા લાગ્યા. તેમાં અસુરે કહ્યું કે સિંધ દેશના જેવી તલવાર ક્યાંય હોય નહીં. ત્યારે ભગુજીએ કહ્યું કે સિંહોરી પ્રદેશની જે તલવાર છે તે શૂરવીરના હાથમાં આવે તો ઘણી સરસ કહેવાય છે. મનુષ્યમાં શૂરવીરતા ન હોય તો સિંધ દેશ કે શિરોહી દેશ તેની તલવાર હાથમાં હોય તો એ શું કરે? પરસ્પર શૂરવીર પુરુષોનું જે યુદ્ધ થતું હોય છે તે જ જગતમાં પ્રસિદ્ધ પામે છે. શૂરતા સિવાયના કાયરને મારવામાં તો ઉલટી અપકીર્તિ થાય છે. પોતે શૂરવીર થઈને યુદ્ધમાં જો પાછું પગલું ભરે છે તો દુનિયામાં તેની અપાર અપકીર્તિ થાય છે. પછી તે જ્યાં જાય છે ત્યાં તેનો કોઈ લગાર પણ વિશ્વાસ કરતા નથી અને દગા જેવું બીજું કોઈ પાપ કહેવાતું નથી. જ્યારે ભગુજીની પાસે અસુર આવીને બેસતા હતા ત્યારે ભગુજી એવી બધી જ વાતો કરતા હતા. એકબીજા પોતપોતાના દાવમાં રમતા હતા. અરે, અસુરો અને ભગુજી ક્યારેક ભેળા થાય તો પણ પરસ્પર ક્યારેય વિશ્વાસ રાખતા નહીં. અસુરો પોતા જેવા અસુરો ભેળા બેસતા ત્યારે એમ બોલતા કે દાદા ખાચરના દરબારમાં જે પાર્ષદો છે તે બધા તો નમૂછિયા છે. તે પાર્ષદો હથિયાર બાંધે છે, ઠરડ મરડ કરતા ચાલે છે, મનમાં માને છે કે અમારા જેવા કોઈ શૂરવીર નથી. દાદા ખાચરની મોટપ તો ઘણી છે. તે ઘણા પ્રેમથી શ્રી સ્વામિનારાયણની સેવા કરે છે. સાચા સદગુરુની સેવા તે સેવા એવી હોય છે કે રાંકને પણ મોટો રાજા કરી દે છે. મોટાના પ્રતાપ આગળ અન્યનો પ્રતાપ તો કાંકરા જેવો છે. જેમ આ દુનિયામાં જે સરકારનો પણ સરકાર ચક્રવર્તી રાજા હોય તેનો કોઈ ચાકર ગમે તેવો હોય પણ તે સરકારના હુકમે કરીને તે એવો મોટો ગણાય છે કે તેની આગળ ગમે તેવો મોટો રાજા હોય તે પણ તે નોકર જેમ કહે તેમ કરે છે. તેમ જે કોઈ સાચા ઓલિયા પુરુષ હોય તેનો એવો અમાપ પ્રતાપ હોય છે કે તેના પ્રતાપથી કાંકરા જેવો મનુષ્ય હોય તે પણ મેરુ જેવો થઈ જાય છે. જેવો આપણે ઢેફા ભાંગનારા મનુષ્ય, ખેતી કરનારા મનુષ્ય, સાવ સાદા માણસ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા તો આ લોકમાં યશ અને કીર્તિ ક્યાં પોગાડી? આ ભગવાનનો પ્રતાપ ભગવાનની કૃપાનું ફળ છે. માટે હે વાલા ભક્તો,
ભગવાનનું ખૂબ ભજન કરો, ભગવાનની નિષ્ઠા દઢ કરો, ભગવાનના શરણું અવિચળ રાખો, કોઈ દી શરણમાં ફેરફાર પડવા ના દેતા. એક દઢ નિશ્ચય રાખો, મને મળ્યા એ ભગવાન સર્વોપરી નારાયણ છે, સર્વ કરતા હર્તા છે, સર્વ કારણના કારણ છે, અને મને મળ્યા તે પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિ પોતે જ છે. એવો દઢ આશરો ભગવાનનો હોવો જોઈએ. ભગવાન સુખ આપે તોય પ્રસાદ, દુઃખ આપે તોય પ્રસાદ. કોઈ દી ભગવાનમાંથી ક્યારેય પ્રેમ ઓછો થવો જોઈએ નહીં. અને જેમ બને તેમ ભગવાનનો મહિમા વધારે સમજાય એવી રીતે સત્સંગ કરો. અને ભગવાનની ખૂબ આજ્ઞા પાળવા માટે રાત દિવસ તત્પર રહો. ખૂબ મહેનત કરો અને ખૂબ આજ્ઞા પાળવા માટેના પ્રયાસ કરો. અને ભગવાનનું ખૂબ ભજન કરો. ભગવાનના વાલા આચાર્ય મહારાજ સંતો ભક્તોને ખૂબ રાજી કરો. એની તન મન ધનથી સેવા કરવાથી આ લોકમાં તમામ સુખ પ્રાપ્ત થાય છે. દુઃખ માત્ર બધાય નાશ પામી જાય છે. તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. કોઈ મનુષ્યની મેરુના સમાન કીર્તિ હોય, પણ જો કોઈ મોટા સત્પુરુષનો અપરાધ કરે તો તેની વિશાળ કીર્તિ પણ કાંકરા જેવી થઈ જાય છે. કેમ જે મોટાઓની તો વાત એવી હોય છે, જેટલા દાદા ખાચરના નમુષ્યા પાર્ષદો છે તે હથિયાર બાંધીને ચાલે છે, પણ કોઈક નિમિત્ત કાઢીને તેની શૂરવીરતા અમારે જોવી તો છે. આવી રીતે અસુરો અરસપરસ વાતો કરે છે. આમ કરતાં ચાતુર્માસના દિવસો આવ્યા. અષાઢ માસ આખો ઉતરી ગયો, ત્યારે શ્રાવણ માસ આવ્યો. ત્યારે જેટલા સંતોને પાર્ષદો હતા તે અષાઢ મહિનાની સુદ એકાદશીથી ધારણા પારણાનું વ્રત કરતા હતા. હરિભક્તો પણ પ્રેમથી કેટલીક જાતના ચાંદ્રાયણ વ્રત કરતા હતા. તે બધા જ 1 મહિના સુધી આવા વ્રત ઉપવાસ કરતા રહ્યા. તેમાં શ્રીહરિ રોજ આવીને ઘણા હેતથી તે સૌને દર્શન દેતા હતા અને એટલું સુખ આપતા હતા કે જે કહી શકાતું નથી, વર્ણન કરી શકાતું નથી. ધારણા પારણા કરનારા જે સંતો અને પાર્ષદો હતા તેમને જ્યારે પારણાનો દિવસ હોય ત્યારે કોઈ હરિભક્ત રસોઈ આપતા. તે દિવસોમાં શ્રીહરિએ પ્રેમથી સંતોને પીરસવાનો નિયમ રાખ્યું હતું. શ્રીહરિ સંતો અને હરિભક્તોને પ્રેમથી નિત્ય દર્શન દેતા. જ્યારે દિવસ દોઢ પોર બાકી રહે ત્યારે શ્રીહરિ ઘણા પ્રેમથી એક સારી બગીમાં બેસતા અને તે બગીને પોતે ચલાવતા. આ રીતે શ્રીહરિ સંતો અને હરિભક્તોને અમાપ સુખ આપતા હતા. વળી શ્રીહરિ રોજ રોજ મુક્તાનંદ સ્વામીને બગીમાં બેસાડતા અને ગઢપુરની રાજ બજાર ઉપર શ્રીહરિ પોતે સંતનું મહાત્મ્ય બતાવવા બગીને ચલાવતા. આમ પોતે દયા કરીને વિવિધ પ્રકારે દર્શન દેતા હતા. સ્વામિનારાયણ ભગવાનને સંતોનો ખૂબ મહિમા હતો, તો આપણે પણ મહિમા હોવો જોઈએ. પણ એ વખતે જે સંતો હતા અને જેમ રહેતા હતા એવી રીતે આજે પણ જો સંતો રહેતા હોય તો એવો જ મહિમા અત્યારે આજે કળયુગમાં, ઘોર કળયુગમાં પણ હરિભક્તો સંતોનો મહિમા ઓળખે છે, રાખે છે. પણ જ્યારે સંત અસંત થાય છે ત્યારે ભગવાનના ભક્તને સંત પ્રત્યે ભાવના તૂટી જાય છે. પણ એને રોકનારું ટોકનારું કોક હોવું જોઈએ. સત્સંગમાં જ્યાં સુધી અધર્મ ચાલતો રહે, અનીતિ ચાલતી રહે, અન્યાય ચાલતો રહે તો સત્સંગમાં કોઈ સંતોને માન પછી નહીં આપે. એને રોકનારું ટોકનારું કોઈ હોવું જોઈએ. જે સાચા સંતો હોય છે એને સૌ માને છે, પણ જે ખોટા હોય એમાં પછી કોઈ વિશ્વાસ કરતા નથી. શ્રીહરિએ એકવાર ગઢપુરમાં નારાયણ ઘાટમાં સ્નાન કર્યું અને જીવા ખાચરનો વિવેક કહ્યો. શ્રીહરિ બગીમાં બેસીને ગઢપુરની બજારે જે દિવસે ચાલતા ત્યારે ગામના અપાર લોકો ઘણા હેતથી દર્શન કરવા માટે આવતા અને સૌ હાથ જોડીને મસ્તક નમાવતા હતા. જ્યારે ગઢપુર ગામથી બહાર પશ્ચિમ દિશાના દરવાજેથી શ્રીહરિ નીકળતા ત્યારે ત્યાં એક વોંકળી નાની નદી છે, તેને ઉતરતા ત્યાં સુધી બગીને ધીરે ધીરે ચલાવતા. જ્યારે વોંકળીને ઉતરે પછી સીધો માર્ગ આવે ત્યારે બળદને દોડાવતા હતા. ગઢપુર ગામની અડધો કોશ દૂર નારાયણ ઘાટ છે, ત્યાં સુધી બગીને દોડાવતા હતા. બીજા બધા જે સંતો અને હરિભક્તો હોય તે જેટલું ઉતાવળું ચાલી શકાય તેટલા ઉતાવળા ચાલતા હતા. શ્રીહરિના જે પાર્ષદો હતા તે પગમાં બળ હોય તેટલું દોડતા હતા. કેટલાક હરિભક્તો પણ
તેમની સાથે દોડતા, કેટલાક ઘોડા ઉપર બેસતા હતા અને કેટલાક પાર્ષદો શ્રીહરિની આગળ હાથમાં ઢાલ અને તલવાર લઈને દોડતા હતા. ગઢપુર ગામથી લઈ નારાયણઘાટ સુધી હરિભક્તોની એકતાર ભીડ રહેતી હતી. આ રીતે શ્રીહરિ અને હરિભક્તો સ્નાન કરવા માટે ગઢપુર ગામથી બહાર નીકળતા હતા. ઉન્મદ ગંગા નદીમાં અતિશય પવિત્ર નારાયણઘાટ નીલમણી અને રક્તમણી જેવો હતો. તે ઘાટનો બાંધો એક સરખો સુંદર મણી જેવો રમણીય હતો. નારાયણ ઘાટમાં માણસ ડૂબે તેટલું ઊંડું પાણી રહેતું હતું. તે પાણી તેટલું શુદ્ધ હતું કે ઉપરથી જુએ ત્યારે નીચેની જમીન દેખાઈ આવતી હતી. તેમાં પહેલાં શ્રીહરિ સ્નાન કરતા અને સ્નાન કરતા એવા શ્રીહરિ હરિભક્તોને દર્શન દેતા. તે ઉન્મદ ગંગાના પાણીનો પ્રવાહ પૂર્વ દિશા કહેતા ઉગમણા તરફ ચાલતો રહેતો. પૂર્વ તરફ જેનો પ્રવાહ વહે છે એવી પૂર્વવાહિની ઉન્મદ ગંગામાં ઘણા વર્ષ પર્યંત શ્રીહરિએ સ્નાન કર્યું છે. સંવત 1859ના વર્ષથી લઈને સંવત 1886 સુધી એક કોશ સુધીના ભાગની ઉન્મદ ગંગામાં શ્રીહરિ નાહ્યા છે. દાદા ખાચરના ઓરિયાથી લઈને નારાયણ ઘાટ સુધીના નદીના ભાગમાં શ્રીહરિ નાહ્યા છે. શ્રીહરિની ફરતે વારાફરતી સંતો અને હરિભક્તો સ્નાન કરતા હતા. જ્યારે શ્રીહરિ સ્નાન કરતા ત્યારે જેટલા દેવતાઓ હતા તે પણ ત્યાં આવીને નાહતા હતા. જ્યારે શ્રીહરિ નારાયણ ધરે સ્નાન કરવા જતા અથવા તો ખળખળિયામાં સ્નાન કરવા જતા ત્યારે શ્રીહરિ નાહીને સંતો તથા હરિભક્તોની સાથે ગામમાં પાછા આવતા. ત્યારે દરબાર જીવા ખાચરના દરબારમાં ગઢમાં પણ મહારાજ આવતા. તે વખતે જીવા ખાચરના દરબારમાં 10, 20 કે 30 જેટલા મહેમાનોના અશ્વ બાંધેલા રહેતા. જે રીતના મહેમાન હોય તે રીતનું તેને જીવા ખાચર ભોજન જમાડતા હતા. જીવા ખાચર કોઈ દિવસ મહેમાનને એવું કહેતા નહીં કે હવે તમારે જ્યાં જવાનું હોય ત્યાં જાઓ. મહેમાન કહે અમે ક્યાં સુધી રોકાઈએ તો તેઓ કહેતા કે તમે જ તમારા મનમાં વિચારો કે મારે એક દિવસ રહેવું કે એકટાણું રહેવું. કેમજે જે સમજુ માણસ હોય તેને કહેવું પડતું નથી. જે આવેલા મહેમાન હોય તેને જે બાબતે કહેવું પડે તો તેમાં તેટલો વિવેક કહેવાય નહીં. જે વિવેકી મનુષ્ય હોય છે તે કોઈના ઘેર મહેમાન થાય ત્યારે પોતાના રોજનો જેટલો ખર્ચ હોય તેની પોતે રોજ તપાસ કરે. પછી જ્યારે ત્યાંથી ચાલતા થાય ત્યારે તેના ઘરધણીને જેટલા પૈસા થયા હોય તેટલા આપીને જાય. તે વિવેકી મહેમાન કહેવાય છે. પછી તે પૈસાને ઘરધણી લે કે ન લે પણ સમજુ માણસમાં તો આવો વિવેક રહ્યો હોય છે. જો ભક્તો આપણા વડીલો વડવાઓ પહેલાં આવો વિવેક રાખતા. જેના ઘરે જાય તો કાંઈક ઘરે જે પાક્યું હોય ખેતીવાડીમાં એ લેતા જાય અને લઈ ન ગયા હોય તો કાંઈ પણ એને પૈસા રૂપિયા લખે કાંઈ ને કાંઈ હાથમાં એના છોકરાના અથવા એના દીકરીને એના હાથમાં આપે. પછી જ્યારે મહેમાન વ્યા થાય તો દીકરાના દીકરો હોય કે દીકરી હોય એ પછી વડીલને એના પપ્પાને કે એના દાદાને એ પૈસા આપે તો એમાંથી બધા ખર્ચા આવા નીકળતા. અને કાં ઘરે જાર બાજરો જુવાર ડાંગર જે કાંઈ થયું હોય એ લેતા થાય ને આપતા આવે. આવી રીતે મહેમાન પહેલાં ભારે પડતા નહોતા. તો હવે તો મહેમાન જ આવતા ઓછા થઈ ગયા. પણ ક્યારે ઓછા થયા? ભાવ ઘટી ગયો. ભાવ હોય એના ઘરે ભગવાન અને મહેમાન પધારે, બાકી મહેમાન પધારતા નથી. જીવા ખાચરને રોજ 10 રૂપિયાનો ખર્ચ મહેમાનોને જમાડવામાં થતો હતો. આજથી 200 વર્ષ પહેલાં. જ્યારે એક દિવસની દાળી 25 પૈસા ને 50 પૈસા હતી ત્યારની વાત છે. વધી બહુ સારો મહેનતુ માણસ હોય અને બળિયો હોય ને આખો દિવસ 15 કલાક ખેતીવાડીનું કામ કરતા હોય તો એને આવી રીતે રજવાડા કે કોઈ સારો શેઠિયો હોય કે કોઈ પણ ઘરધણી હોય એ રૂપિયો વધારે દાળી આપતા. આજથી 200 વર્ષ પહેલાં. તો
જીવા ખાચરને ત્યાં આટલા બધા મહેમાન અને સંબંધીજનોને દેખીને શ્રીહરિએ તેમને કહ્યું, જે મોટા મોટા રાજાઓ હોય કે જેને કરોડો રૂપિયાની દર વર્ષે ઉપજ આવતી હોય તો પણ તે રાજાઓ પોતાના ખર્ચનું નામું લખતા રહે છે અને તેને જ બુદ્ધિમાન કહેવાય છે. તમારા સગા સંબંધી ઘેર આવે છે તે સિવાય બીજા મહેમાનો પણ આવે છે, તેનું કાંઈ ધાર્યું રહેતું નથી. પરંતુ જેને કોઈ જાતનું નિયમ ન હોય તેને તો સર્વે ગામ પણ કબજામાં રહેતા નથી. વળી તેની ખબર પણ પડતી નથી. ગામ, ગ્રાસ કે રાજપાટ આદિક આવકના સાધનો પોતાના સુખ માટે હોય છે. જે સુખી થવાના રસ્તાનો ત્યાગ કરીને જેનાથી દુઃખ થાય એવું કરે અને એવે માર્ગે જે ચાલે છે તેને તો કહી ન શકાય તેટલું બધું દુઃખ આવે છે. વિચાર્યા વિનાનો ખર્ચ કરે તેને અપાર દુઃખ આવે છે. જ્યારે મનુષ્ય વગર વિચારે ખર્ચ કરે છે ત્યારે તેને માથે પાર વગરનું કરજ થઈ જાય છે. તૂટી ગયેલું સરોવર ગમે તેટલું વિશાળ હોય તો પણ તેમાં ક્યારેય પૂરું ભરાયેલું પાણી રહેતું નથી. ગમે તેટલો વરસાદ વરસે છતાં તૂટેલું સરોવર તો હંમેશા ખાલીનું ખાલી જ રહે છે. કેટલાક તો એવો વ્યવહાર કરે છે કે તે વ્યવહારમાં તે ખૂબ યશ માનતા હોય છે અને જેમાં યશ મળવાનું માનતા હોય છે તેમાં તેને લાજ આબરૂ બંધાઈ જાય છે. જે લોકો દુઃખમાં પણ સુખ માને છે તેને ક્યારેય દુઃખ ટળતું નથી. પછી કોઈ હિતેશુ તેને સાચા સુખની વાતો કરતા હોય છે, એના સારા મિત્ર કે સંબંધી હોય એનું હિત ઈચ્છતા હોય એને સાચા સુખની વાતો કરતા હોય છે, પણ તે વાત હેત વિના માન્યમાં આવતી નથી. ઘણા એવા છે કે પોતાને જે રીતે સુખ થાય એવું કામ કરતા આવડે નહીં અને બીજા જો કરી દે તો તેને ક્યારે માને નહીં. કોઈ અમારું જાજુ ન માને તો પણ જે અમારા પોતાના કહેવાતા હોય છે તેને તો અમે કહીએ છીએ. અમારો તો એવો સ્વભાવ છે કે અમારા હોય તેને કહ્યા વિના અમને શાંતિ રહેતી નથી, માટે અમે તો કહી દઈએ છીએ. પછી જેને જેટલું અમારામાં હેત હોય તેટલું તે અમે કહ્યું હોય તેમ કરે છે. જે અમારો વિશ્વાસ રાખતા હોય તેને અમે ક્યારેય દુઃખી થવા દેતા નથી. અમારો વિશ્વાસ હોય પણ અમારું કહ્યું ક્યારેય કરે નહીં એવા લોકો તો દુઃખ જ પામતા રહે છે, છતાં તે દુઃખને દેખતા નથી. અને જ્યાં સુધી તેને દુઃખ દેખાય નહીં ત્યાં સુધી તે સંસારમાં ભટકતા રહે છે. શ્રીહરિની આવી વાત સાંભળીને જીવા ખાચર બોલ્યા, હે મહારાજ, આપ જેટલી વાત કરો છો તે અમારે માટે ઉપયોગી છે. એક પણ વાત બિનઉપયોગી નથી. જેટલું મનાતું નથી તેટલું તેને દુઃખ સહન કરવું પડે છે. માટે હે વાલા ભક્તો, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણા રૂડા માટે, આપણને સુખી કરવા માટે, આપણને ખૂબ ધન પ્રાપ્ત થાય, યશ પ્રાપ્ત થાય, કીર્તિ પ્રાપ્ત થાય, ખૂબ બધી રીતે આપણે સુખી થાય એ માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી છે. તો મહારાજની આજ્ઞા પાળશું તો જ આપણે સુખી થઈશું. બાકી સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનવી પણ એની આજ્ઞા ન પાળવી તો આપણે સુખી થાવી નહીં. સુખી થવાનું એક મોટું એક જ સાધન છે કે ભગવાનની આજ્ઞા, ભગવાનનું ભજન અને સત્સંગ. તો આ ત્રણ વાના હશે અને ભગવાનના વાલા સંતો ભક્તો કે આચાર્ય મહારાજની સેવા કરશું, એને રાજી કરશું, એને ખુશ કરશું તો સુખી થશું. બાકી સુખી થવાનું કોઈ દી નામ નહીં લેવાનું. કેમ કે શ્રીજી મહારાજ પોતે કહે છે કે કોઈ બીમાર માણસ હોય તેને ખાવાનું અનેક પ્રકારનું તૈયાર કર્યું હોય, તેમાંથી એક પણ ભોજન જો રૂચે નહીં, ગમે નહીં, તો તેમાં ભોજનનો વાંક નથી, વાંક તો રોગીનો છે. એટલે વાલા ભક્તો, શ્રીજી મહારાજે કીધું, અમારો વિશ્વાસ હોય, અમને ભગવાન માનતા હોય પણ અમારું કહ્યું ક્યારેય કરે નહીં એવા લોકો તો દુઃખ જ પામતા રહે છે, છતાં તે દુઃખને દેખતા નથી.
આ મહારાજના શબ્દ છે એ આપણે વિચારવા જેવું છે. કોઈ અમારું જાજુ ન માને તો કાંઈ નહીં, પણ અમારા પોતાના કહેવાતા હોય છે તેને તો અમે કહીએ છીએ. અમારો તો એવો સ્વભાવ છે કે અમારા હોય તેને કહ્યા વિના અમને શાંતિ થતી નથી. ભગવાનને આપણી ઉપર કેટલો પ્રેમ છે કે જે અમારા છે એને સુખી કરવા માટે એને જિંદગીમાં ક્યારેય દુઃખ ન આવે, કોઈ જાતનો રોગ ન આવે, ભય, સંકટ, પીડા, દુઃખ, કષ્ટ કાંઈ ન આવે એ માટે ભગવાને શિક્ષાપત્રી લખ્યું છે. એનું આપણે ખાલી પાલન કરવાનું છે અને અનુકરણ કરવાનું છે તો ભગવાન બહુ રાજી થાય. આપણે કોઈ શેઠિયાની ઓફિસમાં જઈ, આ શેઠ બહુ સારા, એ શેઠ અમને નોકરીમાં લઈ લે તો કેવું સારું, તો એ શેઠ એની કંપનીમાં નોકરીમાં લઈ લે પણ એના નિયમ પ્રમાણે આપણે વર્તવીએ નહીં તો શું કામનું. એમ મહારાજ કહેવા માગે છે કે દુનિયામાં મુમુક્ષ આત્માઓ અમને ભગવાન છે એમ માને છે પણ અમારું કહ્યું તો માનતા નથી. તો કહ્યું માનશું નહીં ત્યાં સુધી આપણે કઈ રીતે સુખી થઈશું. માટે આપણે જેમ બને એમ આપ સૌ બધાને ખૂબ ભગવાનની આજ્ઞા પાળવામાં તત્પર રહેવી તો જ આ લોકમાં સુખી થઈશું, બાકી સુખી થવાના નથી. ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એ બધું આપણે કરવી પણ ભગવાનની આજ્ઞા ન પાળવી, પંચવર્તમાન ન પાળવી અને ચોરી કર્યા કરવી, દારૂ પીધા કરવી, વ્યભિચાર કર્યા કરવી, માંસ ખાધા કરવી, વટલવી, વટલાવી, આ બધું કર્યા કરવી તો ભગવાનને ગમશું નહીં. તો પંચવર્તમાન પાળવા પડશે. ભગવાનને આપણે ભગવાન તો માનીએ છીએ પણ ભગવાનની આજ્ઞા એ ભગવાનને માનવી એટલે બરોબર ભગવાનની આજ્ઞા છે. ભગવાનની આજ્ઞા એ ભગવાનનું સ્વરૂપ છે તો એ પ્રમાણે આપણે વર્તશું તો ભગવાન રાજી થશે. ભગવાનના ધામમાં બેઠેલા મુક્તો રાજી થશે. આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજ રાજી થશે. સમગ્ર ધર્મકુળ રાજી થશે. ધર્મકુળ આશ્રિત સંતો ભક્તો રાજી થશે અને માતા પિતા રાજી થશે, ગુરુ રાજી થશે. ભગવાનના વાલા સર્વ દેવતાઓ પણ રાજી થશે. તો આજ્ઞા પાળશું તો બધા રાજી થશે અને આજ્ઞા નહીં પાળવી તો ઘરના સભ્યો પણ રાજી નહીં થાય. માટે આજ્ઞા પાળવા માટે આપણે મહારાજને પ્રાર્થના કરવાની, હે મહારાજ અમારી ઉપર કૃપા કરો કે જેમ બને એમ અમે તમારી આજ્ઞા ખૂબ પાળવી અને તમને રાજી કરીએ, પ્રસન્ન કરીએ એવી અમારી ઉપર કૃપા કરો. અમને પાત્રતા આપો. ગમે તે ધન પ્રાપ્ત થાય, યશ પ્રાપ્ત થાય, કીર્તિ પ્રાપ્ત થાય, કદાચ કંઈક મોટો હોદ્દો પ્રાપ્ત થાય, અધિકાર પ્રાપ્ત થાય પણ અમને ક્યારેય અહંકાર ન આવે. અમે નાનામાં નાના હરિભક્તો હોય કે મોટા હરિભક્તો હોય કે સંતો ભક્તો હોય કે આચાર્ય મહારાજ હોય, બધાય તમામ પરિવારને અમે ખૂબ રાજી કરીએ અને એ જેમ રાજી થાય એવું અમે સદાયને માટે છેલ્લા શ્વાસ સુધી અમે એવું કાર્ય કરવી જેથી કરીને હે મહારાજ તમે તમારા વાલા સૌ ભક્તો સંતો ભક્તો ખૂબ રાજી થાય એવું અમારી ઉપર કૃપા કરીને અમારું જીવન એવું સુગંધીમાન બનાવો. મહારાજે કેવું એક સરસ મજાની ઉપમા આપી. કોઈ બીમાર માણસ હોય તેને ખાવા માટે આપણે અનેક પ્રકારના ભોજન તૈયાર કર્યા હોય, મીઠાઈઓ, વાનગીઓ, પાક, પકવાન, ફરસાણ, અથાણા, સંભારા, ચટણી, કઠોળના શાક, લીલી ભાજીના શાક, 56 ભોગ કદાચ થાળ એની માટે તૈયાર કરીને આપ્યા હોય. તેમાંથી પણ એને એક પણ ભોજન જો રૂચે નહીં, ગમે નહીં તો તેમાં ભોજનનો કાંઈ વાંક નથી, વાંક તો રોગીનો છે. એમ ભગવાને આપણી માટે બધી આજ્ઞા કરી છે. ધર્મ પાળવો, ભક્તિ કરવી, વૈરાગ્ય પ્રાપ્ત કરવો, જ્ઞાન પ્રાપ્ત કરવો, એ બધું સરળ રીતે પ્રાપ્ત થાય એ માટે મહારાજે બધું કીધું છે અને થઈ શકે એમ છે પણ આપણે એ સ્વીકારતા નથી તો એ વાંક આપણો છે. સંપ્રદાયનો કે આચાર્ય મહારાજનો કે ભગવાનનો કે પરમ એકાંતિક સંતોનો વાંક નથી, શાસ્ત્રનો વાંક નથી. વાંક આપણો છે કે લખ્યું છે, ગાયું છે એ પ્રમાણે આપણે કરતા નથી અને પાલન કરતા નથી, અનુકરણ કરતા નથી એટલે આપણે દુઃખી થાવી છીએ. બાકી આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા જે કોઈ પાળે એ ગમે એવો કષ્ટમાં હોય, ભયમાં હોય, રોગમાં હોય, પીડામાં હોય, આધિ વ્યાધિ ઉપાધિમાં હોય, એ બળાક બેઠો થઈને સુખીઓ થવા માંડે, વાર ન લાગે. આજ્ઞામાં એટલી તાકાત છે. માટે
આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરી અને આજ્ઞા પાળવા માટે તત્પર થાવી. પછી મહારાજે જીવા ખાચરને સત્સંગ હોવા છતાં કુસંગના પ્રભાવની એકવાર વાત કહી. શ્રીહરિ જીવા ખાચરની આગળ એવી વાત કરતા, જ્યારે શ્રીહરિ જીવા ખાચરને ઘેર આવે ત્યારે તેના ઉપર ખૂબ જ કૃપા રાખતા. જ્યારે શ્રીહરિ બહુ કૃપા લાવીને જીવા ખાચરને ઘેર આવતા હતા ત્યારે શ્રીહરિ અપાર વાતો પ્રેમથી કરતા હતા, જેને લીધે જીવા ખાચરને કોઈ દુઃખ રહેતું નહીં અને એકલું સુખ જ થતું હતું. વાસ્તવમાં જીવા ખાચરને રાત દિવસ કુસંગનો પ્રસંગ વધારે રહેતો હતો અને તેને લીધે જ સત્સંગમાં જે ભાવ હોવો જોઈએ તેની જગ્યાએ અભાવ દેખાતો, પણ તે બધાનું કારણ કુસંગ દેખાતો હતો. જીવા ખાચર અમુક વ્યસનનો ત્યાગ કરી શકતા નહીં, પણ દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર એ 4 બાબતનો ત્યાગ રાખતા હતા. જે દિવસથી તેમણે તે 4 નિયમ ધાર્યા હતા ત્યારથી તે કુસંગમાં રહેવા છતાં તે 4 બાબત કરતા નહીં, પણ 4 સિવાયની બીજી બધી બાબત કરતા રહેતા. જીવા ખાચર શ્રીહરિને ભગવાન જાણતા હતા અને શ્રીહરિ પણ તેઓ જેવા ભગવદીય ભક્ત હતા તેવું તેમનું ચોક્કસ મમત્વ રાખતા. છતાં જીવા ખાચરનું અંતર કુસંગે કરીને બદલી જતું. તેનું શ્રીહરિના અંતરમાં દુઃખ રહેતું હતું. જે ભગવદીયમાં જેટલા સારા ગુણ હોય તે ગુણને શ્રીહરિ જાણતા હતા. તેથી જ તે જેવો ભગવદીય ભક્ત હોય તેવો તેનો પ્રસંગ પણ શ્રીહરિ રાખતા હતા. જે રીતે બીજા ભક્તોની આગળ શ્રીહરિ વાત કરતા એવી રીતે જીવા ખાચર આગળ પણ રોજ શ્રીહરિ વાતો કરતા હતા, જેણે કરીને બધા જ દુઃખનો નાશ થઈ જાય અને માથા ઉપર રહેલો જમનો ત્રાસ પણ ટળી જાય. સાંભળનારો પોતાના દિલમાં શ્રીહરિની જેટલી વાતને રાખે તેટલું તેને સુખ થાય છે અને જગત સંબંધી જેટલી વાતો છે તે તો ભક્તને ભગવાનથી દૂર રખાવે છે. ગમે તેવી જગતની સારી વાત હોય તો પણ તે સત્સંગથી દૂર રખાવે છે અને તે જગતની બધી જ વાતો મોક્ષ માર્ગમાં જરૂર વિઘ્નરૂપ છે. તેથી જ તેને કુસંગ કહેવાય છે. જે વાતો ભગવાનથી અને સત્સંગથી પોતાને દૂર રાખે અને ભગવાન અને સત્સંગમાં જેટલી અરુચિ પેદા કરાવે તેટલો તે કુસંગ કહેવાય છે. કોઈને ગમે તેટલું રાજ્ય હોય અને અપાર ધન સંપત્તિ હોય અને કોઈ ગમે તેટલા ગ્રંથ ભણ્યા હોય, વળી અપાર યજ્ઞ કર્યા હોય, અષ્ટાંગ યોગ સાધ્યા હોય, કરોડો કલ્પ સુધી જપ અને તપ કરતા રહ્યા હોય, તેમજ વેદાંતના સમાન કોઈ તત્વજ્ઞાનનું શાસ્ત્ર ન કહેવાય તે વેદાંતને પણ ભણેલો હોય, પરંતુ જ્યાં સુધી તે ભગવાનમાં અને સત્સંગમાં હેત નથી કરતા ત્યાં સુધી તે બધા જ ભગવાન અને સત્સંગના ચોર રહે છે. કેમ જે તે ભગવાનમાં અને સત્સંગમાં અરુચિ કરાવે છે. ગમે તેવી મોટી બાબત હોય તો પણ તેને ભગવાન અને સત્સંગના સમાન ન માને તેને જ સાચો હરિભક્ત કહેવાય છે. સાચા કે ખોટા જેટલા હરિભક્ત હોય છે તે બધા જ વાતમાં દેખાઈ આવે છે, કારણ કે જે સાચા ભક્ત છે તે વાતમાં બીજાને ભગવાન અને સત્સંગમાં ચોંટાડે છે. જે બીજાને ભગવાન અને સત્સંગમાં જોડે છે તે જોડનારો ગમે તે જાતિનો હોય પણ તેને ભગવાન પોતાનો માને છે.